ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. ચાલો, કાલનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. આજે આપણે સવારમાં આપણું ડ્રાયફ્રૂટ શેક બનાવી નાખ્યું છે, તો ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો મળીએ ઓફિસે જઈને. હવે ઓય આજ તો શેઠ અમારી ઓફિસમાં હો ભાઈ, સવારમાં હે શેઠ નવરા અત્યારમાં? હે અચ્છા શેઠ, બજેટમાં કઈ રીતે આખું એ નક્કી કરો છો? જો ભાઈ આ તો ખરાબ ન્યૂઝ આવ્યા. કોની લિમિટ બંધ કરવી, કોની લિમિટ ચાલુ રાખવી? હે બાજુ ઓફિસમાં આવજો ભાઈ, તમે કોની લિમિટ ચાલુ રાખવી બંધ રાખવી? ચાલો ભાઈ કામ ચાલુ કરી દઈએ. આજે છેલ્લો દિવસ છે મહિનાનો, પછી રોજ નવરાત છે આપણે. 3:30 આપણે ઓફિસ બંધ કરી અને આપણે નીકળી ગયા છીએ થોડીક લાંબી સફર માટે. આપણે જઈ રહ્યા છીએ એક નવી જગ્યાએ, તમને મજા આવશે ત્યાં જઈને. જોડાયા રહેજો અમારી સાથે આગળ બ્લોગમાં. ક્યાં જઈ રહ્યા છીએ તમને થોડી જ વારમાં બતાવું. ચાલો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં. ચાલો ભાઈ આપણે નીકળી ગયા છીએ. આજે વેકેશન પડી ગયું છે ભાઈ, હવે મહિનો પૂરો થઈ ગયો છે આપણો ઓફિસમાં. તો સાળંગપુર દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. નાસ્તા પાણી કરવા માટે ઊભા રહ્યા છે. ક્યાં ભેગા છે આપણે? ભરૂચ. મકાઈની ભેળ, ભરૂચની સિંગ અને ચા પીવા માટે ઊભા રહી ગયા છીએ. જોડાયા રહેજો અમારી સાથે. તમને બધું હા, બતાવવામાં આવશે. કષ્ટભંજન દેવના દર્શન કરાવવામાં આવશે તમને આજે લાઈવ. તો જોડાયા રહેજો અમારી સાથે. બોલો સાળંગપુર દાદાની જય. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ચાલો નાસ્તા પાણી કરી લઈએ. હવે મકાઈની બેળ આવી ગઈ છે આપણી. છોટા પાડી દેવાના છે હવે. એક બેળમાં 4 જણા છે ભાઈ. લુકેશ ભેગા છે બધા. સિંધી સ્વર ભેગા કહેવાય ને એવું લાગે. લુકેશ ભેગા છે, જોઈ લો. હા, 4 બેળ, 4 જણા એક બેળ. આવું કે શેર બજાર વાળો આંબી ગયું એવું લાગે છે. આંબી ગયું એવું લાગે છે કે નહીં? અડી ગયો છે, જાન્યુઆરી અડી ગઈ. હા આમ તો ભરૂચની સિંગ દહની કોથળી લઈને ખાવી પડે છે ભાઈ. આવો હાલત છે ભાઈ. અડી ગઈ, જાન્યુઆરી અડી ગયો. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ ભેળ ખાઈ લઈએ. અને ચા આવે છે અમારી. એમાંય કોસ્ટ કટિંગ કરેલ છે. હા એમાંય 2 માં 3 કપ કરવાના છે. આગી આખો ભાઈ. પાણી બોટલ, હે પાણી બોટલ રહી ગયેલા. આવું થોડું કરાય એને કે ઓલા મેન સેટ પાછો બેસી જશે ને. હાલો ડ્રાઈવર કંડક્ટર આગળ બેસી જાય. કેવું કહી દીધું સેટ આપણને કે ડ્રાઈવર કંડક્ટર કે આગળ બેસી જાવ. હાલો વિરલભાઈ તો સેટ જ લાગે છે. વિરલભાઈ પણ આમ જો ચાય મસ્તી નથી કરતો. હા એલા ચાય પીતા હો ભાઈ. ભારતી એવું જ લાગે સેટ છો તમે ભાઈ. હા ભાઈ બસ ભાઈ અત્યારે બાહ્ય દેખાવો જરૂર છે. ના એમ કપ મોટો છે ને, એને ખબર આ બધા ગાડીમાં પીતા હોય ચા, એટલા માટે કપ મોટા આપ્યા હોય ભાઈ. ચા પણ 1 નંબર છે ભાઈ. ચાય પતી શેઠ તમે પીધી નહીં યાર ચા? મજા આવી જાય તમારે, મોજ આવી જતો શેઠ. એવી ચા છે. લીલી ચાની નાખેલી, લીલી પત્તી ને લેમન ગ્રાસ ને બધું નાખેલું છે કમ્પ્લીટ 1 નંબર. ચલો ભાઈ ચા પીને હવે નીકળી ગયા છે સાળંગપુર તરફ જવા માટે. હવે સીધો સ્ટોપ આપણો સાળંગપુર રહે. 8 વાગ્યાના દર્શન કરવાના છે, તો થઈ જાય તો 4:30 વાગ્યા છે. 9 વાગે બરાબર છે. ચાલો ભાઈ આ જૂનો જો ગોલ્ડન બ્રિજ આવી ગયો છે. ગોલ્ડન બ્રિજ ઓલી બાજુ ગોલ્ડન બ્રિજ જ છે ને? બંધ કરી દીધો નહીં તો ગોલ્ડન બ્રિજ તો ચાલુ હતો, બંધ કરી દીધો પરમાનન્ટ. ચાલુ ખાલી જૂની યાદી માટે રાખ્યો છે હવે.
ચાલો ભાઈ, અમે તો ખાઈ પીને તૈયાર થઈ ગયા હતા. હવે ગાડીને લાગી છે ભૂખ, તો એનું ખાણું નાખવા માટે અમે એનું ભોજન સામગ્રી લેવા માટે પહોંચી ગયા છીએ ગાડીની. જોઈ હવે કેટલું ખાય છે ઈ. હા ભાઈ, ને લાગ્યું લાગે ભૂખ. ચાલો ભાઈ, ઈંધણ પુરાવા આવી ગયા છીએ ગાડીનું. ઈંધણ જ કહેવાય છે. હા, ઈંધણા વીણવા ગઈ હતી ને ઈંધણ. હારો, આપણે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા છે? વાસદ ટોલ નાકા વટીને આપણે પહોંચી ગયા છીએ. હવે આને થોડુંક ધીમું કરો. હા, અને હવે ગાડી ખાઈ લઈએ એટલી વાર ઊભી રહેવાની છે. બાકી અમારી ગાડી ક્યાંય સાળંગપુર સુધી ક્યાંય ઊભી રાખવાની નથી, કારણ કે સાળંગપુર પહોંચવું જરૂરી છે, કારણ કે 9 વાગે ત્યાં દર્શન બંધ થઈ જાય. જોડાયા રહેજો અમારી સાથે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર દાદાના મંદિરની નજીક. આ તમે જોઈ રહ્યા છો અદ્ભુત લાઇટિંગ, જે વ્હાઇટ હાઉસ જેવું લાગે છે. તે આ સાળંગપુર ધામનું જે નવું ઉતારા સ્થળ, માનો કે આ યાત્રિકોને રહેવા માટેનું જે 1100 રૂમનું જે હોસ્ટેલ બનાવેલો છે, જે આ ભવ્ય જોરદાર છે. તમે જોડાયા રહેજો, અમે તમને મુલાકાત કરાવશું તેની પણ. ફાઇનલી આપણે સાળંગપુર દાદાના મંદિરમાં પહોંચી ગયા છીએ. એન્ટ્રી ગેટમાં નાઇટનો વ્યૂ તો ભાઈ એનો અલગ જ આવે એકદમ. મને તો દિવસે આવું ને એની કરતાં મને રાતે એને મજા આવે આ જગ્યાએ આવવાની, કારણ કે આમ લાઇટિંગ તમને ઉઠાવ આવે. લાઇટિંગનો તમને એમ થાય કે સારું નહીં, લાઇટિંગ બાઇટિંગ લગાવીને આમ જાણે વ્હાઇટ હાઉસમાં આવી ગયો ને એવું લાગે. આમ ફિલિંગ જોરદાર ફિલિંગ આવે. ચાલો જોડાયા રહેજો અમારી સાથે. તમને હું આગળ સાળંગપુર દાદાના દર્શન પણ કરાવીશ. દર્શન ખુલ્લા જ હશે હજી તો, કારણ કે અમે 8:15 થયા ત્યાં પહોંચી ગયા છીએ. ટાઈમે પકડી દીધા છે. ઘટે નહીં ભાઈ, ટાઈમ ઘટે. એકદમ નિરાંતે દર્શન થાય. હો ભાઈ, અત્યારે આવો ને તો સ્કૂલ વાળા છોકરા ઘણા એવા લાગે છે. એકદમ નિરાંતે દર્શન, જેમ કરવા હોય ને દર્શન એમ થાય દર્શન અત્યારે. હો ભાઈ, અત્યારે તમારે ભાઈ કષ્ટભંજન દાદાના જે રીતે દર્શન કરવા હોય ને એ રીતે થાય એટલી શાંતિ હોય. તો અહીંયા આવવું હોય ને તો આવા ટાઈમે જ આવવાનું ભાઈ. સાંજે 8 વાગે પહોંચે ને એ રીતે. આજે કષ્ટભંજન દેવનું બહારનુંથી વ્યૂ. ચાલો હવે આપણે પણ આજે રેલિંગ છે એમાંથી ચાલ્યા જઈએ અને કષ્ટભંજન દાદાના દર્શન કરાવીશ તમને. જોડાઈ રહેજો અમારી સાથે. દર્શન કરવાનું ભૂલતા નહીં. અને જો તમને દર્શન સારા લાગે તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો, કારણ કે શેર ને સબસ્ક્રાઈબનું હું તમને કહી ના શકું, કારણ કે તમે લાઈક તો કરી શકો જ છો. દાદા છે. હા,
તમે જોઈ શકો છો આ કષ્ટભંજન દાદાનો દ્વાર છે, જોરદાર છે, એક નંબર. આજે તમે જોઈ રહ્યા છો એ કષ્ટભંજન દેવ સાળંગપુરનું મંદિર છે. ભાઈ સાંજના ટાઈમે દર્શન કરવાની કંઈક મજા જ અલગ આવે છે. તો તમે પણ આવતા હોય તો સાંજે એકવાર આવજો જરૂરથી, કારણ કે અહીંયા સાંજનો વ્યૂ બહુ જોરદાર આવે છે. અને સાંજે આ બધું લાઇટિંગ દેખાય, તમે જુઓ એટલું સરસ લાગે ને, મજા જ આવે. તમને એમ થાય કે ભાઈ અહીંયા આ ગેટ તમે જે દિવસે જોવો અને સાંજે જોવો ને તો આ ગેટમાં બહુ જમીન આસમાનનો ફરક લાગે. ચાલો હવે જઈ રહ્યા છીએ કષ્ટભંજન ભોજનાલયમાં. જોરદાર ભોજનાલય છે ભાઈ. આવું ભોજનાલય આપણે ક્યાંય જોયું નથી. ગેટ જોવો, એન્ટ્રન્સ. ચાલુ જ છે હજી ભોજનાલય. જોડાયા રહેજો તમે અમારી સાથે વ્લોગમાં આગળ. આવું ભોજનાલય તમે ક્યારેય નહીં જોયું, એવું ભોજનાલય હું તમને બતાવીશ. ભવ્યથી ભવ્ય ભોજનાલય છે આ. એક નંબર લાગે, પણ લાઇટિંગ રાતનું બહુ સારું લાગે સહેજભાઈ. જો આમ જો તો કેવું ક્યાંક મહેલમાં આવી જાય ને એવું લાગે. ભોજનાલયની એન્ટ્રન્સ તો જો. હા, ઓટો સીડી હોતન છે ભાઈ આમાં તો. પહેરેલા રાખો ને, બૂટ ચપ્પલ પહેરીને જવું ભાઈ. ઓહો, એક 5 સ્ટાર હોટલમાં આવી જાય ને એવું લાગે. હા, જોઈ લો ભાઈ. માં કાંઈ ન ઘટે હો. આવું ભોજનાલય તો આપણે ક્યાંય નથી જોયું. તો યાર જો એટલે હોટલનું ખાવું એની કરતાં આપણે અહીંયા ખાઈ લઈએ તો મજા આવે. સરસ છે ભાઈ બધું. ચાલો તો તમને જમી લઈએ, પછી મળીએ. ચાલો જમીને પછી મળીએ. થાળી લઈ લીધી છે. જમવામાં છે રોટલી, સાદું રોટલી, ખીચડી, શાક અને કઢી. શેઠે જો કેવું છે? હા, ચાલો ભાઈ તો જમી લઈએ, પછી મળીએ ફરીથી. તો ભાઈ આપણે કઢી, ખીચડી અને રોટલી જમીન નીકળી ગયા છીએ બહાર. જોરદાર બનાવ્યું હતું, મસ્ત. તમે પણ જો ક્યારેય આ સાળંગપુર ધામમાં જ્યારે આવ્યા હોય અને જો આ પ્રસાદ લીધો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ને કેવો પ્રસાદ હતો એ પણ કમેન્ટ જરૂરથી કરજો. અને તમને આ અમે દર્શન કરાવ્યા એ જો સારા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. શેર કે સબસ્ક્રાઈબ કરાવવું એ તમારી મરજી છે.
બાકી લાઈક જરૂરથી કરજો જેથી કરીને અમને આવા વિડીયો બનાવવાની મજા આવે અને આગળ વિડીયોમાં જોડાઈ રહેજો. હું તમને હજી ઘણું બતાવીશ આ વિડીયોની અંદર. આ શું છે? આ સ્ટોર છે ને, પ્રસાદી જલ કાઉન્ટર. આપણે અત્યારે આવી ગયા છીએ આ કષ્ટભંજન દેવ મંદિરની જે અંદર જે સ્ટોર છે જ્યાં મૂર્તિઓ મળે છે, વિવિધ પ્રકારની માળાઓ મળે છે અને ચોપડીઓ મળે છે. સાળંગપુરની મૂર્તિઓ કષ્ટભંજન દાદાના અને મૂર્તિ છે, પછી ફોટા છે, એવું ઘણું બધું મળે છે, કપડાં મળે છે. જોડાયા રહેજો મારી સાથે, હું તમને આગળ બતાવીશ કે એમાં શું શું વસ્તુ મળે છે. જોરદાર, બહુ મોટો સ્ટોર બનાવ્યો છો. હે, ફોન કરી દો વાળાને, કેવી લેવાની છે? મસ્ત અલગ અલગ મૂર્તિ છે ભાઈ અહીંયા કષ્ટભંજન દેવની, તમે જોઈ શકો છો. ₹12,000ની મૂર્તિ છે આ કિંગ ઓફ સાળંગપુરની. નેચરલ મૂર્તિ. આ કષ્ટભંજન દેવના જે વિવિધ પોશાકમાં જે ફોટા પાડેલા હોય ને એ છે. આપણે દીપુ કાકા આટું કયું લીધું? ફોન કરીને કીધું એને? હા, ફોટો મોકલો એને. ફોટો મોકલો. બહુ વિશાળ સ્ટોર છે ભાઈ. આપણે આવી ગયા છીએ કિંગ ઓફ સાળંગપુરની ઓલી જે મૂર્તિ છે ને મેન, ત્યાં પણ મૂર્તિનું સદનસીબે કામ હાલે છે એટલે આપણે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું દર્શન નહીં કરાવી શકીએ અને આપણે પણ નહીં દર્શન થાય કારણ કે અત્યારે કંઈક રિનોવેશનનું કામ ચાલે છે એમાં એવું લાગે છે. બાકી નાઇટ વ્યૂ એકદમ જોરદાર આવે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સાળંગપુર ધામ કષ્ટભંજન દેવની. દિવસે તો આવ્યા હોય તો કાંઈ વાંધો નહીં, એકવાર નાઇટમાં પણ આવજો. નાઇટનો વ્યૂ જોરદાર આવે છે. આવ્યો દેવલો? જોઈ શકો છો તમે મૂર્તિનું કામ હાલે છે કાંઈક.
કષ્ટભંજન અલ્પાહાર ભાઈ તમને જો અહીંનું સાદું ભોજન ન ખાવું હોય ને તો અહીંયા ભાઈ બધું મળે છે. કષ્ટભંજન અલ્પાહાર ગૃહમાં પીઝા મળે છે અને રોટલી મળે ને ઢોસા મળે ને મંચુરિયન મળે ને ક્વોલિટી મળે ને પાઉંભાજો મળે ને છોલે ભટુડે મળે ને બાકી જે અંદર જે જમવાની મજા આવે ને સમજ્યા વિરલભાઈ? કેમ બાકી કઢી ખીચડી એમાં એવી તમે કઢી ખીચડી તમે એને ક્યારેય નહીં ખાધી હોય ને એવી કઢી ખીચડી મળે ભાઈ. એટલે આ અલ્પાહારનું ઢોસા બોસા ખાવાનું એક દી ટાળો અને અહીંયા આવો. બીજી જગ્યાએ તમને આ કઢી ખીચડી નહીં નહીં મળે મળે. ભાઈ. બરાબર છે? એટલે અહીંયા આવો તો પછી અહીંનું જ ખાવાનું રાખો. અને એ પણ આ જે ભોજનાલય છે આનું કષ્ટભંજન દેવનું તે ત્યાં જ આપણી ગાડી પડી છે. ત્યાંનું જ જમવાનું રાખો, આગ્રહ રાખો ભાઈ. મજા આવશે જમવાની, તમારા પેટને પણ સારું લાગશે અને તમને પણ સારું લાગશે. તો ચાલો હવે નીકળીએ છીએ સુરત તરફ. અને તમને રસ્તામાં બીજે ક્યાં ક્યાં ઉતાળા કરતા જાય છીએ અમે એ ઈ બતાવશે. આમનો આવ્યો હોય ઓલી બાજુ. ચાલો ભાઈ, અમારો ડ્રાઈવર ભાઈ ગાડીનો ક્યાંક ખોવાઈ ગયો છે. હવે એને ગોતી લઈએ પહેલાં. પાછો તમે કષ્ટભંજન દેવ મંદિરે આવો છો સાળંગપુર તો અહીંયા ઉતારાની વ્યવસ્થા છે. એનું ઓનલાઈન બુકિંગ કોઈ રીતનું કાંઈ થતું નથી. તો તમે આવા ફ્રોડથી બચી શકો છો. આ વાંચી લેજો, તમે જોઈ શકો છો. તમે અહીંયા કંઈ બુકિંગ ઓનલાઈન બુકિંગની કોઈ પણ એજન્ટ દ્વારા વ્યવસ્થા ચાલતી નથી. અહીંયા આવીને જ બુકિંગ કરાવવાનું રહે છે. એટલે ઓનલાઈન ક્યાંય બુકિંગ કરાવવું નહીં ભાઈ. આ બરાબર છે? બરાબર ને? રેડી છે ને ભાઈ? જય સાળંગપુર. જય સાળંગપુર, જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ. ચાલો હવે અમે નીકળીએ છીએ. થાણા જોરથી પસાડ. વાહ, બરાબર. ફ્લેશ લાઈટ કરે. એલા એ પણ એ વન ઉપર જ હાલે છે ફ્લેશ લાઇટ. હવે આપણે આવી ગયા છીએ એ બહુ વિશાળ ધર્મશાળા, બોલો તો ધર્મશાળા, અને 5 સ્ટાર હોટલ ગણો તો 5 સ્ટાર હોટલ. આ યાત્રાળુઓ માટેનો ઉતારો છે. એની ભવ્ય નવી જે આ બનેલી છે હોસ્ટેલ કે ધર્મશાળા જે કયો એ બહુ જોરદાર છે. 1100 રૂમ બનાવેલા છે અને 5 સ્ટાર જેવી ફેસિલિટી છે. 800 રૂપિયા કંઈક નોન એસીનું, 600 રૂપિયા ભાડું છે અને 1200 રૂપિયા કંઈક 1100 રૂપિયા એવું એસીવાળા રૂમનું ભાડું છે. તો જોડાઈ રહેજો મારી સાથે અને તમને હું બતાવીશ કેવી છે એ હોસ્ટેલ. આવો ભાઈ. આ મિત્રો તમે જોઈ શકો છો, આ છે સાળંગપુર ધામનું નવું શું કહેવાય આને? વ્હાઇટ હાઉસ. ઉતારો છે ભાઈ. આવો ઉતારો તમે ક્યાંય નહીં, વ્હાઇટ હાઉસમાં નહીં જોયો કોઈ. ઓહો, ના ના, હાઈ કે જા મારો ભાઈ, જોરદાર આવે છે એમને. તું પરો ભાઈ, આટલો ઉતારો આમ જો વ્હાઇટ હાઉસ હોય ને એવું લાગે. હો ભાઈ, આમ જો કષ્ટભંજન દાદાનું જો ભાઈ. ઓહો એ ભાઈ ભાઈ. $50,000 કહેવાના હતા. અહીંથી એક્ઝિટ નથી થતું. એલા એ તો ગામમાં નીકળે ફોટો પણ. આજે તમે જોયું એ છે અહીંનો ઉતારાની વ્યવસ્થા છે ભાઈ. ગમે એટલું માણસ હોય ને હમાઈ જાય ને એવડો મોટો ઉતારો છે અહીંયા. એટલે બે ફિકર આવી જતો ભાઈ, રાત રોકાવું હોય તો અહીંયા કોઈ જાતની સગવડમાં તકલીફ નહીં પડે. હા, સગવડમાં અગવડ નહીં પડે. અને આ સ્પેશિયલ તમારા માટે જ મિત્રો આપણે ઉતારાની યાત્રા કરી હતી ગાડી લઈને, કારણ કે આ ઉતારો મંદિરથી થોડોક દૂર છે જરાક એવો. તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે. હજી અમે રસ્તામાં ક્યાં ધમાલ મસ્તી કરવાના છીએ એ જોતા રહેજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય
તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ના ભૂલતા. ચાલો મળીએ થોડી વાર પછી ટી પોસ્ટમાં જઈને. ચા પાણી પીએ હવે, અને મારા દેવાંગભાઈને જમવાનું બાકી છે. ખતમ પાસે અમે વોલ્ટ લીધો છે ભાઈ, અને આપણે પોગી ગયા છીએ. સેટ ક્યાં પોગ્યા? વટ્ટામણ ચોકડી. ક્યાં પોગ્યા? વટ્ટામણ ચોકડી. વટ્ટામણ ચોકડી પહોંચી ગયા છીએ ભાઈ. થોડીક નીંદર આવે છે તો રેડ ફૂલ ઠપકારીને બેસી જવાનું છે ગાડીમાં. પછી સીધી સુરત જઈને ઊભી રહે, ત્યાં સુધી ઊભી રહે નહીં. મારા ભાઈ રેડ ફૂલ ક્યાં ગયો ભાઈ? છે કે નહીં એલા ભાઈ? હે દેવલા, છે કે નહીં રેડ કલરનું બુલ? રેડ બુલ. હા રહ્યું ભાઈ. હાલો ભાઈ. રેડ બુલ. એલા પણ એટલું ટાઢું, બહુ ટાઢું છો એલા ભાઈ. ચાલો ભાઈ રેડ બુલ પી અને બેસી જાય. હાલે વિરલ તોડ ભાઈ. ચેસ 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 ચેસ. ચેસ. તમારો તોડો ભાઈ. હાલે ભાઈ તોડે ભાઈ તાર હાલે. હાલો ભાઈ રેડ બુલ ઠપકારીને હવે ગાડીમાં બેસી જાય. પછી ઊભી નો રહેવો ગાડી. પછી હવે સીધી કામરેજ. હા ઈ ઊભી રહે ભાઈ. ઈ તો જો ભાઈ. હા ઈ કુદરતી કોલ આવે ત્યાં ઊભી રહે હો ભાઈ. બાકી નેચર કોલ કહેવાય ને ઈ. બાકી રેડ Nature call. આવે છે, તમે હોટલ જોઈ શકો. જો ભાઈ આ હોટલનું રેડ બુલ એટલું ટાઢું આવે છે ને કે પીવાને એમ થાય કે ગરમ કરવા મૂકી દે ફરીથી, એવું લાગે છે આવું. ચાલો ભાઈ, તમને જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્કરપારા કરો તમારી ઘરે અને ખાઓ. અને ચાલો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ચાલો ભાઈ. તો ભાઈ આ વાન છે ને ઇકો વાન, ઇકો ઉપર જો ગાડી લઈને જાય છે ભાઈ. આ જબરો ખેલાડી છે હો, રાજા રાણી. સામાન ભર્યો છે રૂમનો, એની માથે ગાડી છે હો. દેખાય છે કે નહીં જોઈ લેજો મિત્રો. એમપી આમ જાય હો ગાડી. હા એમપી ની ગાડી છે ભાઈ. ગાડી હું ન જાય, ટ્રાન્સપોર્ટમાં થોડી નાખવાની જરૂર પડે. 4 વ્હીલ ની માથે ચડાવીને વેતા 2 વ્હીલ લઈને. ઈ આ પોલીસે નો પકડે. હા હો, કોઈ નો અડે. આવા દેવાનો મોરે મોરો અડે હું. ચાલો લઈ લ્યો. જોયું?